તો કેમ છો પાટણ? તો હું અલી લોગર ફરી એકવાર લોકોની મદદ કરવા માટેની એક આશરો સેવા કેન્દ્ર સંસ્થા પાટણમાં ચાલી રહી છે, તો એની મુલાકાતે આવ્યો છું, જેથી લોકો ગરીબ અને દરિદ્ર લોકોની પણ મિત્રો મદદ થાય. તો તમે જોઈ શકો છો આશરો સેવા કેન્દ્ર સંસ્થા છે. આ ભાઈ અને એમની મોટી એવી ટીમ છે, એમના દ્વારા ચલાવવામાં આવે છે. તો તમે જોઈ શકો એકદમ બ્રાન્ડેડ ને એકદમ ન્યૂ કપડાં પણ મિત્રો આપે છે. અને તમારે પણ મિત્રો મદદ કરી, તમારા બી સારા એવા યુઝેબલ કપડાં પણ મિત્રો આપવા હોય તો અહીંયા તમે મેસેજ કરી શકો છો નંબર ઉપર. તો તમારા ઘરેથી પણ લઈ જવામાં આવશે, યા તો કાર્યાલય પણ મિત્રો મોકલાઈ દો. અને તમે બીજી કઈ કઈ રીતના મદદ કરો છો આશરો દ્વારા? આશરો એક કોરોના સમયની આગળથી આશરો સંસ્થા ચાલી રહી છે. એમાં અમે જે કોરોના ટાઈમે 5,000 માણસોને જમણવાર સવાર સાંજ રાખતા હતા. બરોબર. એના પછી અમારી વિવિધ સેવા ચાલુ કરી છે. એમાં અત્યારે દરિદ્ર નારાયણ જે કહેવાય એમના નવરાઓ ધોરાઓ એમના સ્થળ ઉપરથી લાવીને ધારપુર સુધી તમે દાખલ કરતા હોય છો. મેં એકાદો વિડીયો પણ તમારો જોયો તો કે જે જીવડા કંઈક હતા પગમાં પડી ગયો તો એ પણ તમે અમુક સારવાર અમે કરેલી છે. અને પણ અમે છે જેનું કોઈ નથી, હકીકત જરૂર છે કપડાની કે બીજી જરૂર છે, નવા જીન્સ પણ છે, બધું રાખીએ છીએ. અને લોકો ઓકે ઓકે, થેન્ક યુ રોહિતભાઈ. તમારે પણ મિત્રો જોડાવા વોટ્સઅપ નંબર ઉપર આપ મેસેજ કરી શકો છો. અને બસ સ્ટેન્ડની એક્ઝેક્ટ સામેલી ગલીમાં ભરત ટી પાર્લર પહેલા હતું, ત્યાં જ આ કાર્યાલય બનાવવામાં આવ્યું છે.